તો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા ભાઈ? સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ આપણે સુરતથી આવી ગયા છીએ પાછા ગામડે લગ્ન કરવા માટે ભાઈ. તો આજે સવારે ઉતર્યા હતા ને ભાઈ, નાહી ધોઈને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે બે કાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં તો છો? જય માતાજી. તો આજે જવાનું છે મારા કાકાની છોકરીના લગ્નમાં, મારી બેનના મેરેજ છે એટલે. તો ભાઈ અમારે હાહરિયામાં લગ્ન છે એટલે ભાઈ જવાનું છે અમારે લગ્ન કરવા. તો ભાઈ મસ્ત મજાના આમ જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈ, અહીંયા આપણી ગાડી ભાઈ પડી છે. તો ગાડી સુરેલ લઈ ગયા નથી ભાઈ. જો ગામડાનું વાતાવરણ ભાઈ સરસ મજાનું થઈ ગયું છે ને. તો ભાઈ આપણે હવે છે ને મોડું કરવું નથી, 10 વાગ્યા છે. તો ભાઈ આપણે છે ને હવે જલ્દી નીકળીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને આપણે છે ને હવે ત્યાં જઈને આપણે પાછા બ્લોગ સ્ટાર્ટ કરીશું પાછા. તો કાંઈ નહીં, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બરોબર ને? કન્ટિન્યુ રહેજો જવા માટે. અમે નીકળીએ કેમ કે મોડું થાય છે પછી. હાલો. આપણે છે ને લગ્નમાં પહોંચી ગયા છે ને ભાઈ. અહીંયા જો ભાઈ, અહીંયા છે આપણે લગ્ન ને ભાઈ. કાજલ ગઈ છે આપણે વરાદાને સાંડલો ને એવું કરવા. તો ભાઈ આપણે છે ને અહીંયા ભાઈ છે ને આપણે રસોડા બધું જઈ બધાને મળી લઈએ ને પછી ભાઈ વરઘોડો બરઘોડો ચડે પછી આપણે તમને બધું બતાવી. ફેમિલી આપણે છે ને હવે ભાઈ લગ્નમાંથી નીકળી ગયા અને આપણે હવે જાય છે ગરબા. તો ભાઈ અહીંયા છે ને અમે આ કાકાની છે ને સોડા પીવા ઊભા રહી ગયા છે. આપણે પાલતાણાથી ઘોડીઢાળવાળો આ રોડ છે. તો અહીં કાકાને ત્યાં સોડા પીવા મસ્ત હો ભાઈ. સુરતની ગોટી સોડા મસ્ત સોડા બનાવે છે ભાઈ કાકા. તો ભાઈ આપણે છે ને સોડા પી લઈએ. આને ચાલુ કરી દીધું. મસ્ત મસ્ત. ક્યાંનું પીવું તો ઠંડુ કાંઈક, તો પછી સોડા પીવા ઉભા રહી જવું પડે ને. ખાધા પછી કંઈક તો પીવું પડે જેમ થાય. તો ભાઈ કાંઈ નહીં, હાલો હવે અમે છે ને સોડા પી લઈએ. તો ભાઈ હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને ભાઈ. તો ફરીવાર આપણા વ્લોગનો થઈ ગયો છે આજે બીજો દિવસ. તો ભાઈ આપણે સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈ. અત્યારે છે ને સવારના વાગી ગયા છે 8:45 એવું થઈ ગયું છે ને ભાઈ. કાજલ સામે કામ કરે છે તો ને ભાઈ સરસ મજાનું આમ જો ગામડાનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. તો ભાઈ બા ગયા છે બહાર અને દાદા બહાર બેહવા વહી ગયા છે. તો ભાઈ અત્યારમાં છે ને આપણે મોટા ભાઈના ઘરે ભાઈ લગ્ન આવે છે. તો ભાઈ આપણે ત્યાં જવાનું છે અત્યારમાં. તો 9 વાગ્યે આપણે લગ્ન આવવાના છે. તો ભાઈ ત્યાં જવાનું છે અને ભાઈ ત્યાં જમવાનું ને બધું આજનું ત્યાં છે. તો ભાઈ છે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે હમણાં લગ્ન આવે એટલે ત્યાં જ આવીને ભાઈ આજનો વ્લોગ પાછો ભાઈ મજા આવશે તમને. તો ભાઈ અહીંયા ગામડે છે એટલે થોડાક દી પાછા વ્લોગ આપણે બનાવશું. તો છે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ભાઈ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઇક કરતા જજો અને વિડીયોને શેર કરતા રહેજો, બરાબર ભાઈ? તો કાંઈ નહીં, ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે હમણાં લગ્ન આવે એટલે ત્યાં જઈએ. તો ફેમિલી ભાઈ લગ્ન આવી ગયા અને ગોળદાદા વહી ગયા અને ભાઈ આપણે આવી ગયા આપણા ફાર્મ આવું છે ભાઈ. જો અહીંયા બધું હવે કાઢી નાખ્યું કેમ કે ભાઈ આપણે લગ્ન આવે છે એટલે જમણવારને રાસ ગરબાને એવું બધું અહીંયા કરવાનું છે. હજી થોડુંક આ ઊભું છે, કપાસના 2-4 છોડવા છે. અહીંયા ભાઈ લીંબુડા ને એવું છે. લીંબુડીને એવું નથી કાઢવાનું આપણે, પણ અહીંયા તૂર ને એવું હતું તો ભાઈ એ બધું કાઢી નાખ્યું ને બા સામે જો આ બધું ખડ છે ને એ સાફ સફાઈ કરે છે. તો ભાઈ કેવું છે આપણું ફાર્મ હાઉસ જરી કમેન્ટ કરીને કહી દેજો ભાઈ. તો મસ્ત મજાનું કેવું આ બધું કાઢી નાખ્યું. જો આપણું ફાર્મ હાઉસ છે ભાઈ. અહીંયા છે આપણે અલગ ધણે આશ્રમ ભાઈ. જો અહીંયા ઘનશ્યામ મહારાજનો આશ્રમ છે અહીંયા. તો ભાઈ અહીંયા આંટો મારવા મેં કીધું આંટો મારતા હોઉં, બા સાફ કરતા હતા ને. તો ભાઈ હવે આપણે બપોરે જમવાનું પાછું ત્યાં છે તો આપણે છે ને મસ્ત મજાનું બપોરે જમી લેવી ને પછી પાછા આપણે થોડી કોમેડી રીલ્સને હું ગામડે આવ્યા છીએ એટલે શૂટ કરીશું. તો ભાઈ
તમને અમારા વિડીયો કેવા લાગતા હોય ને જરાક કમેન્ટ કરતા રહેજો ને વિડીયોને શેર કરતા રહેજો ને ભાઈ ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો કાંઈ નહીં, હાલો હું છે ને થોડુંક બાને કામ કરાવી નાખું છું અહીંયા. તો ભાઈ પછી આપણે ખાવાનું તૈયાર થાય ને એટલે ખાઈ લઈએ બપોરનું. ભાઈ લીંબુડીમાં જો કેવા મસ્ત લીંબુ આવ્યા છે આમ જો, જોરદાર છે ભાઈ. જો કેવું છે જો ભાઈ મસ્ત મજાનું. તો કાંઈ નહીં, હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. હું છે ને થોડુંક કામ કરાવી નાખું ને પછી આપણે જમવા જઈએ. તો ભાઈ ફેમિલી અત્યારે આપણે છે ને વાગી ગયા છે બપોર પછીના 4. બપોરે જમવાનો કટકો આપણે ઉતારવાનો ભૂલાઈ ગયો હતો એટલે છે ને ઉતર્યો નહોતો આપણે, બરોબર છે. જમવાનું તો મોટા પપ્પાને ઘરે ભાઈ લગ્ન હતા ને અહીંયા આવ્યા હતા એટલે. તો ભાઈ અત્યારે છે ને 4 વાગ્યા ને અમે છે ને કપડાં લેવા આવ્યા હતા. જો અહીંયા કાજલ કપડાં લઈ લીધા. અગાસી ઉપર આવ્યા હતા કપડાં લેવા. અમારે અગાસી ઉપર આમ હુકાવી કપડાં એટલે અગાસી ઉપર લેવા આવ્યા હતા. અને વાતાવરણ તો જો આજ કેવું થઈ ગયું, વરસાદ આવ્યું. દાદા કે જલ્દી કપડાં લઈ આવો, જાઓ. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને તો ભાઈ છે ને કપડાં લેવા જલ્દી આવ્યા હતા. અને ભાઈ વાતાવરણ છે આમ વરસાદ જેવું પણ આમ મસ્ત મજાનું, મજા આવે એવું છે. જો ભાઈ અમારી ચીકુડીમાં ચીકુઈ કેટલા આવ્યા છે આ વર્ષે. અમારી ચીકુડી કાઢી નાખો નથી તો ચીકુડી કેટલા ચીકુ આવ્યા છો. જો છો કેવા મસ્ત ગોળ ગોળ ચીકુ છે, મસ્તીના છે ને. જો મોટા મોટા, થોડાક દીમાં પાકી જાહે. મોટા મોટા ચીકુ આવ્યા છે. જો ભાઈ આ વખતે અમારે શીકુડી કાઢી નાખવાનો વિચાર હતો પણ એટલા બધા શીકુ આવ્યા છે ને તો એમ થાય ભાઈ આ વર્ષે છે ને પાછા શીકુ ખાઈ લઈએ ને પછી ઉનાળામાં કાઢશું. બહુ ચીકુ આવે, અમે તો ખાઈ પણ બધા મહેમાન આવે ને એ લઈ જાય. તો ભાઈ છે ને અત્યારે હવે કપડાં બપડા લઈ લીધા ને આપણે નીચે જઈએ. તો ભાઈ કંઈક બહાર જવાનું થાય પાછો બ્લોગ શૂટ કરશું નકર પછી બ્લોગ આપણે સાંજે એન્ડિંગ કરી દઈશું, બરાબર. તો ભાઈ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે હવે આપણે નીચે જઈને થોડીક રીલ્સું એડિટિંગ કરવાની છે અને થોડીક બનાવવાની છે, બરાબર ને? બનાવી નહીં તો અત્યારે છે ને અમે નીચે જઈએ પાછું.